હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય ચહેરમાં હર હર મહાદેવ. અત્યારે થોડું કામ છે તો બહાર હવે જવા કરું છું. તો ચલો તમને હું રાઈડ બતાવું. તો અત્યારે હું તાલુકા પંચાયત ઓફિસનું કામ પતાવી રહ્યો છું. ફોર્મ સબમિટ કરવાનું તો એ સબમિટ કરીને પછી હમણાં આવ્યો છું પાછો ઘરે અત્યારે. તો હવે જસ્ટ થોડી ભૂખ લાગે એમ થાય છે તો થોડો નાસ્તો લેવા હું જાઉં છું. ચલો બતાવું. અત્યારે બપોરે જમવાનું તો હજુ નહીં બન્યું, એટલે નાસ્તા કરવાનો વિચાર કર્યો. એટલે નાસ્તામાં પછી હું લાવ્યો છું એક બરફનો ગોલો, 2 વડાપાવ અને 1 દાબેલી. તો જમવાનું ના બને ત્યાં સુધી થોડું પેટને શાંતિ મળે, થોડો નાસ્તો કરી લઈએ. તો અત્યારે વાગી રહ્યા છે 2:30. જમવાનું રેડી થઈ ગયું છે. આજે હું તો વહેલો ઉઠી ગયો હતો, પણ આજે જમવાનું લેટ બની રહ્યું છે. તો વાંધો નહીં, લેટ તો લેટ. જમવાનું બની ગયું છે. તે આજે જમવામાં છે ભીંડાનું શાક અને ગરમ ગરમ રોટલી. ચાલો હું જમી લઉં. The next day. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય ચહેરમાં હર હર મહાદેવ. તો અત્યારે વાગે સવારના છે 8 અને અત્યારે અમે મંદિરે દર્શન કરીને અત્યારે નીકળ્યા છે ઘરે જવા માટે. તમે દેખી શકો છો તો અત્યારે હું ઘરે પહોંચીને ફ્રેશ થઈને બેઠો છું અત્યારે. તો અત્યારે 10 વાગ્યા હતા, તો અમે 10 વાગ્યે ઘરે પહોંચી ગયા. તો હવે થોડુંક નાસ્તો કરવાનું
થયું છે. તો હવે નાસ્તો રેડી થઈ ગયો છે. નાસ્તામાં છે થોડું હલકું ફૂલકું ખારી અને ચા, અને સાથમાં એક્સ્ટ્રા મસાલા વેફર અને એટલે સેવ. તો ચાલો નાસ્તો કરી લઈએ. તો તમે દેખી શકો છો જમવાનું બધું રેડી થઈ ગયું છે. જમવામાં છે આજે મગની દાળ, રોટલી ને ભાત. ચાલો બપોરનો ટાઈમ થઈ ગયો છે, તો ચાલો હું જમી લઉં. તો જમવામાં છે આજે વઘારેલા ભાત. તો અત્યારે સાંજના વાગી રહ્યા છે 9 અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. મારે તો ખાસ ખાવાની ઈચ્છા નથી, પણ આ સીટુને મમ્મી લોકોને જમવું હતું, તો બપોરના થોડા ભાત વધેલા હતા. તો સીટુ અત્યારે મસ્ત એને વઘારીને એ લોકો હવે જમવા કરે છે. તો બસ આજનો વ્લોગ અહીંયા એન્ડ કરું છું. કાલે મળીએ નવા ફ્રેશ વ્લોગ સાથે. બાય.